તહેવારો ચાલી રહ્યા છે, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તહેવારોની મોસમ ખીલી છે, સાતમ આઠમ આવી રહી છે। દરેક ગુજરાતી છેલ્લા કેટલાક દિવસોથી એક જ સવાલ આ બધા વચ્ચે પૂછી રહ્યો છે કે વરસાદનો બ્રેક પૂરો ક્યારે થશે, ધોધમાર વરસાદ ક્યારે પડશે। રાજ્યમાં નવો વરસાદી રાઉન્ડ શરૂ થયો છે। જો કે આ રાઉન્ડ તરસ છીપાવે એટલો નથી, પણ વરસાદી વાદળો બંધાયા છે અને ખેડૂતોને એની સાથે આશા બંધાઈ છે કે મેઘરાજા હવે થોડી રહેમ બતાવશે। વરસાદની આતુરતાથી જોવાતી રાહ, આ બ્રેક કેટલો લાંબો ચાલશે? વરસાદે આ ચોમાસુ સિઝનમાં ભારે કરી છે। શરૂઆતમાં વાવણી સમયે જરૂરિયાતથી વધારે વરસાદ વરસ્યો તો જ્યારે પાકને પાણીની જરૂર પડી ત્યારે એવી બ્રેક મારી દીધી કે બધાના જીવ ઊંચા થઈ ગયા। રાજ્યમાં છેલ્લા 20 થી 25 દિવસથી વરસાદ રોકાયો છે। હાલ ખેતરોમાંથી વરાળ નીકળી રહી છે, પાણી વગર જમીન ફાટી રહી છે, કુવા તળાવ બોરમાં પાણીના તળ ઊંડા ઉતરી ગયા છે। ખેડૂતોએ મહા મહેનતે ઉગાવેલો પાક પાણી વગર સુકાવા લાગ્યો છે। જગતનો તાત હાલ વરસાદ વગર તરફડિયા મારી રહ્યું છે। ખેડૂત છે ઈશ્વરને આધાર રાખી અને સૌથી જો વિશ્વાસુ આ દુનિયાની અંદર હોય તો ખેડૂત છે, કુદરત ઉપર આધાર રાખે છે અને પોતાનું જે વરસાદ પેલો થાય ત્યારે જે ખર્ચ થાય એમાંથી 60% ખર્ચ ઉત્પાદનનો જે થતો હોય એ 60% ખર્ચ એમને ઈશ્વર આધાર નાખી દે છે। આ દશાની અંદર ખેડૂત છે એ લાચાર બની બેઠો છે અને ખેડૂતોની વરસાદ ખેંચાતા આકાશી રોજી છે। આભમાં હણી નહીં ને અભણને આંધળાનો કોઈ ધણી નહીં। આ અભણને આંધળા છે તો આ હુકાઈ જાય। પાણી વિનાનો સુકાગ્રાનો રોગ છે, તળકીડી આવી એટલે ખેડૂતો બિચારો આકાશ અંબી મીટ માંડીને બેઠો ને સરકારી તંત્ર એના આંકડા આપે કે સોમનાથ જિલ્લામાં 10 ઇંચો ને 15 ઇંચો। અરે મારા વાલા, અમારે કંઈ જોતું નથી સરકાર પાસેથી, પણ આંકડા તો હાસા આપો। આ કોડીનારમાં ટોટલ 4 થી 5 ઇંચ વરસાદ થયો। અમારે કંઈ જોતું નથી તમારું કે અમારે કોઈ દુષ્કાળ જાહેર કરે કે ન કરે। આ તો અનાદિકાળથી દડા ખાતા અને ખાતા જાહે, પણ આંકડા ચોખ્ખા અને હાસા આપો અને ખેડૂતોની અને મજૂરોની દશા માઠી છે। ખેતરોના હાલ જોવા જેવા રહ્યા નથી। ખેતરોમાં પાક તો દેખાઈ રહ્યો છે, પણ તે પાણીની તંગીના કારણે ધીરે ધીરે મરી રહ્યો છે, સુકાઈ રહ્યો છે। ધરતીપુત્રો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે આજે વરસશે મેહુલિયો, કાલે વરસશે, પણ વરસાદ વરસતો નથી, જેને કારણે હાલ પાક વેન્ટિલેટર પર આવી ગયો છે, જેને બચાવવા હવે એકમાત્ર ઉપાય છે પિયત। કુદરતી જે વરસાદ છે પણ કુદરતી અમારથી રૂઠો હોય એવું લાગે છે અને અમારો પાક બધો નિષ્ફળ જાય એવું અમને લાગે છે। અમે જે બિયારણ દવાના ખાતરના જે ખર્ચા કર્યા છે એ પણ નહીં નીકળે એવું અમને લાગે છે। અને જે અમે પશુપાલન કરીએ છીએ, ખેતી કરીએ છીએ, એમાં અમારે એક બે માલઢોર હોય, પણ એના માટે ઘાસચારાને પણ અત્યારે સુકાઈ ગયું છે। એ પણ અમને એમ થાય છે કે આ માલઢોરને ઘાસચારો ક્યાંથી કાઢશું અમે। કુવા, તળાવ અને ડેમમાં હજી જોઈએ એટલા પાણી નથી। સિંચાઈની મોટાભાગની કેનાલો કોરી કટ પડી છે। પાકને બચાવવા ખેડૂતોએ જમીનમાંથી પાણી ખેંચવાનું શરૂ કર્યું છે, પણ મુશ્કેલી આવે એટલે એક સાથે આવે છે। પાણીના તળ ઊંડા જવાથી બોરવેલ પણ હાંફી રહ્યા છે। બીજી બાજુ તંત્રની વીજળીનો માર, વીજળી હોય તો પાણી કાઢશો ને। વરસાદ રોકાતા હાલ કૃષિ વીજની માંગ 4 ગણી થઈ ગઈ છે। જો કે ઝટકા વીજળીથી ખેડૂતો પરેશાન થયા છે। હવે વરસાદ ન હોવાના કારણે કૂવા કે બોરમાં પાણી પણ કલાક 1.5 કલાક જેવી મોટર હાલે છે કે એ લોકોએ 10 કલાક વીજળી તો કરી, પણ વારંવાર ઝટકા ખવડાવ્યા કરે, કલાક 1.5 કલાકે ઝટકો આવે। આ બધા વચ્ચે આકાશમાં બંધાતા વાદળો જોઈને ખેડૂતોને આશા બંધાઈ છે। રાજ્યના કેટલાક વિસ્તારમાં આજે ફરી મેઘરાજાએ દસ્તક આપી હતી। દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટા પડ્યા હતા। સુરતમાં વહેલી સવારે વરસાદી માહોલ છવાયો હતો। સુરત શહેરના કેટલાક સ્થળો પર નજીવો વરસાદ નોંધાયો તો બપોરના સમયે પૂર્વના કેટલાક જિલ્લામાં ઝાપટા પડ્યા। છોટાઉદેપુરમાં બપોરના સમયે હળવો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જ્યારે બપોરના સમયે સૌરાષ્ટ્રના અમરેલી સહિતના કેટલાક વિસ્તારમાં ઝાપટા પડ્યા, જેને લઈને ધરતીપુત્રોના કાળજાને ઠંડક પહોંચી છે। આજે નહીં તો કાલે સારો વરસાદ પડશે, અમારી મુશ્કેલી દૂર થશે। સમગ્ર રાજ્યમાં વરસાદ ખેંચાતા ખગોળવિદ દિવ્યદર્શન પુરોહિત કહી રહ્યા છે કે આ સ્થિતિ માટે આપણે જ જવાબદાર છીએ। વાતાવરણમાં ભેજ નહીં બનતા વરસાદ ખેંચાયો છે।
અત્યારે જે પરિસ્થિતિમાં આપણે પસાર થઈ રહ્યા છીએ એમાં ભલભલા ક્લાઇમેટ મોડેલ જૂઠા પડી રહ્યા છે, ભલભલા ક્લાઇમેટોલોજીસ્ટ જૂઠા પડી રહ્યા છે, મેટિયોરોલોજીસ્ટ જૂઠા પડી રહ્યા છે. એનું કારણ એક જ છે કે માનવ જે આંતરિક સુખ પાછળ દોડ મૂકી એના કે વૃક્ષોનું આડેધડ નિકંદન કરી નાખ્યું, તળાવોને આડેધડ પુરાણ કરી નાખ્યા, વાહનો અતિ વધારે ને વધારે સંખ્યામાં ચલાવવા માંડ્યા, જેને કારણે કાર્બન ડાયોક્સાઇડ 7 લાખ વર્ષ પહેલાં જેટલો હતો એનાથી પણ વધારે 430 પાર્ટિકલ્સ પર મિલિયન પેદા થઈ ગયો. સાથે પ્રદૂષિત પાર્ટિકલ્સ, પર્ટિક્યુલર મેટર, ઓઝોન, નાઇટ્રસ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ વગેરે પણ પેદા થવા માંડ્યા. કેમ કે ગરમી એકદમ સખત થઈ ગઈ છે પણ હ્યુમિડિટી નથી. ભેજ જે હોવો જોઈએ, ભેજ અત્યારે 50 થી 60% જેટલો જ ભેજ છે. હવા છે, હવાનું દબાણ પણ ઓછું છે, પરંતુ ભેજ બહુ ઓછો છે, એને કારણે વરસાદ પડતો નથી. જો કે ખગોળવિદ દિવ્યદર્શન પુરોહિતનું અનુમાન છે કે 24 ઓગસ્ટ પછી રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે છે. માનવીએ હવે દુકાળ, પૂર, ગરમી અને ઠંડી સહન કરવાની શક્તિ રાખવી પડશે. એટલે વરસાદના ચાન્સીસ હજી છે. હજી 24 ઓગસ્ટની આસપાસ વધારે વરસાદ ધનધનાઈને પડવાની આશા મને સંભાવના લાગી રહી છે. પરંતુ આવી કઠોર ઋતુ હવે સેવાની, એટલે દુષ્કાળ પણ સેવાની અને પૂર પણ સેવાની અને ઠંડી પણ સેવાની અને અત્યધિક ગરમી સેવાની તાકાત હવે આપણે રાખવી જ પડશે. જૂનાગઢના બીજા આગાહીકાર રમણીક વામજાનું કહેવું છે કે આકાશી ગ્રહોની દશા જોતા લાગી રહ્યું છે કે આગામી 12 થી 17 ઓગસ્ટ વરસાદ રહી શકે છે. તારીખ 8 થી 17 સુધીની અંદર 2 થી 7 ઇંચ વરસાદ થશે. તેનું કારણ કે ચંદ્રમામાં એક મોટું કુંડાળું 12:55 થી 2:05 સુધી કુંડાળું હોવાથી આકાશની અંદર ખગોળ વિજ્ઞાનના આધારે વરસાદ સારો થાય અને ખેડૂત માટે સારું થાય તેવું મારું. જો કે આ બધા વચ્ચે રાજ્યના હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 7 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. आज का जो फोरकास्ट है 12 से लेकर 18 अगस्त तक, इसमें हल्का से मध्यम बरसात होने का संभावना है गुजरात राज्यों में और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली में. જો કે હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસ કહી રહ્યા છે કે સારા વરસાદ માટે હવે વધારે રાહ નહીં જોવી પડે. આગામી 16 થી 18 ઓગસ્ટ 3 દિવસ કેટલાક રાજ્યમાં ભારે વરસાદ પડશે. हेवी रेनफॉल का वार्निंग हम लोग दे रहे हैं डे 5, डे 6 एंड डे 7 गुजरात रीजन के लिए, मतलब 16, 17, 18 अगस्त के लिए. इसमें मेनली जो बारिश होएगी दक्षिण गुजरात क्षेत्रों की जो ज़िला है उसी ज़िला में जो कवर हो रहा है दाहोद, पंचमहल, छोटाउदेपुर, बड़ोदरा, नर्मदा, सूरत, तापी, डांग, बहरुच, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है. જો કે આ વરસાદ પાછળનું કારણ મોન્સૂન ટર્ફ અને એક સક્રિય થતી સિસ્ટમ છે. અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા જોવાઈ રહી છે. सिनॉप्टिक सिचुएशन है, मेनली जो मानसून ट्रफ है नॉर्मल टूवर्ड्स नॉर्थ पोजीशन में है. अभी एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है मध्य बे ऑफ बंगाल के ऊपर बिटवीन 3.1 to 5.8 किलोमीटर अबव मीन सी लेवल. જો કે હાલ આ બધી વાતો જો અને તોની છે, શક્યતાની છે. રાજ્યમાં હાલ વરસાદ ખેંચાયો તે વાસ્તવિકતા છે. વરસાદ ખેંચાતા સૌથી મોટો ફટકો ખેડૂતોને પડ્યો છે. ધરતીપુત્રો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો કે આ સિઝનમાં મેઘાડંબરે ઠગારા સાબિત થયા છે. હાલ તો ખેડૂતો પાસે કુદરત અને કિસ્મત પર દાવ લગાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ત્યારે આશા રાખીએ કુદરત થોડી મહેરબાની આ ધરતીપુત્રો પર દાખવે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ફરી રૂપાલાવાળી થઈ. રૂપાલાનું તો યાદ છે ને, ચૂંટણી ટાણે ક્ષત્રિયો ઉપર ટિપ્પણી કરી મોટો વિવાદ થયો હતો. જો કે આ વખતે ભાજપના પ્રવક્તા જયરાજસિંહ ફસાયા છે. ક્ષત્રિય સમાજના એક કાર્યક્રમમાં જયરાજસિંહ વક્તા તરીકે બોલી રહ્યા હતા અને એમની એક ટિપ્પણી કાર્યક્રમમાં હાજર આગેવાન અને ક્ષત્રિય સમાજને ગમી નહીં. જો કે એ પોતે પણ એક રજવાડું છે એટલે એમણે એ સાંખી ન લીધું અને આ વિવાદ કાર્યક્રમમાંથી બહાર નીકળી લોકો વચ્ચે પહોંચી ગયો. શું હતી આ ટિપ્પણી? કેમ ચાલુ કાર્યક્રમમાં એક રજવાડાએ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને રોકવા પડ્યા? શું છે જયરાજસિંહનો પક્ષ? હવે એ જુઓ. કાર્યક્રમમાં તું તું મેં ક્ષત્રિય ઇતિહાસ પર લડાઈ. જયરાજસિંહ વર્સિસ યોગરાજસિંહ. આ એ કાર્યક્રમના દ્રશ્યો છે
જ્યાંથી ફરી એક ક્ષત્રિય ઊભો થયો છે. 11 ઓગસ્ટના રોજ ગાંધીનગરના માણસામાં એક કોલેજના કાર્યક્રમમાં ક્ષત્રિય ઇતિહાસ પર ચર્ચા થઈ રહી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ધુઆધાર પ્રવક્તા જયરાજસિંહ પરમાર હાજર હતા અને સ્ટેજ પરથી પોતાની વાત મૂકી રહ્યા હતા, જેમણે પોતાના નિવેદનમાં ક્ષત્રિયોના યુદ્ધો અને વર્ણ વ્યવસ્થાને ગુલામીનું કારણ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો. જો કે આ વાત પર કાર્યક્રમમાં હાજર માણસા સ્ટેટના રાજવી યુગરાજસિંહ રાઓલ લાલ ઘૂમ થઈ જાય છે, જે ચાલુ કાર્યક્રમમાં ઊભા થઈ જાય છે અને જયરાજસિંહને ટોકે છે કે તમે ખોટો ઇતિહાસ રજૂ ન કરો. બંને વચ્ચે 5 મિનિટ સુધી તોતું મેમે થાય છે. બાદમાં માણસાના રાજવી યુગરાજસિંહ ચાલુ કાર્યક્રમમાંથી બહાર નીકળી જાય છે. ऐसा नहीं हो सकता. આમાં ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રમાં આપણા ભાગે માત્ર લડાઈ હતી. એ બતાવો. What I'm trying to tell you is talk about the NEP, but don't teach them false history. રાજવી યુગરાજસિંહ રાઓલજીના કાર્યક્રમમાંથી બહાર નીકળતા આ વિવાદ પણ કાર્યક્રમમાંથી બહાર નીકળી જાય છે અને સામાન્ય લોકો વચ્ચે તેની ચર્ચા થવા લાગે છે, જેમાં એક આખરી પ્રતિક્રિયા ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પ્રજ્ઞાવલ ઝાલા તરફથી આવી છે, જેઓએ જયરાજસિંહને પક્ષ પલટું ગણાવી તેમના પર પ્રહાર કર્યા છે. તો જયરાજસિંહ આવી રીતે બોલે એ શું યોગ્ય છે? અને જયરાજસિંહ આવો જો બફાટ કર્યો છે તો મને તો એમ લાગે છે કે એ દલબદલું છે, કારણ કે જ્યાં એને લાભ દેખાય છે ત્યાં એ સમજો આ સ્થળ છોડીને આ સ્થળે જાય. સીધી વાત કહીએ તો કોંગ્રેસમાંથી એને ભાજપમાં આવ્યા છે, કંઈક એને ફાયદો હશે એમાં એટલે આવ્યા હશે. તો આ સમાજ છે, રાજનીતિ નથી કે તમે આ વસ્તુ સમાજમાં તમારી સસ્તી પ્રસિદ્ધિ માટે આ બધું કરી રહ્યા છો એમ. અને હું મોદીજીને પણ એ રિક્વેસ્ટ કરીશ કે આવા લોકોને શું કામ લ્યો છો? ભાજપનું નામ શું કામ બદનામ કરો છો? ભાજપ માટે અમને પોતાને ગર્વ છે, તો ભાજપ માટે આવા લોકોની સ્થાન હોવું જ ન જોઈએ. ક્ષત્રિય સમાજના બીજા એક મહિલા આગેવાન ગીતાબા પરમારે જયરાજસિંહને આડે હાથ લેતા કહ્યું કે પાર્ટીમાં કંઈ ઉપજતું નથી એટલે લાઇમલાઇટમાં રહેવા આવા નિવેદનો આપી રહ્યા છે. જયરાજસિંહને એટલું જ કહેવાનું કે પહેલાં તો તમે ક્ષત્રિયોનો ઇતિહાસ વાંચી લો, ના ખબર હોય તો બીજી વાર ક્ષત્રિયોને જાણો, અને જો તમે ક્ષત્રિય છો તો તમને ઇતિહાસની કાં તો નથી ખબર અને કાં તો તમે ક્ષત્રિય નથી, અને કાં પછી તમે જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા અને ભાજપમાં તમને કદાચ ભાવતાલ ન મળતો હોય, તમને એટલું માન સન્માન ન મળતું હોય, તો ભાજપમાં માન સન્માન મેળવવા માટે કદાચ તમે ક્ષત્રિય સમાજને નીચો દેખાડી અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માગતા હોય. મારું તો આ અનુમાન છે, કારણ કે કોંગ્રેસમાંથી એમને ભાજપમાં કૂદકો માર્યો. જે પોતાની પાર્ટીના નથી, જે પોતાના સમાજના નથી, લોહીના નથી, એના વાત ઉપર વિશ્વાસ કેમ કરવાનો? અને રાજકોટથી કોંગ્રેસ નેતા અને ક્ષત્રિય સમાજના અગ્રણી એવા નયનાબા જાડેજાની પણ આકરી પ્રતિક્રિયા સામે આવી છે, જેમનો આરોપ છે કે ભાજપ નેતા ક્ષત્રિય સમાજને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા છે. મને લાગે છે એમણે ઇતિહાસ ફરીથી ખોલીને વાંચવાની જરૂર છે, કારણ કે જેટલી પણ ઇતિહાસની તમે વાતો વગરશો કે પુસ્તકો ખોલશો ત્યાં ક્ષત્રિયનું યોગદાન ન હોય આઝાદીમાં એવું ના જ બને. ધડ લડ્યા અંગ્રેજો સામે, અને જે તે સમયે જ્યારે મુસ્લિમ શાસન હતું ત્યારે પણ ધડ કપાઈ ગયા હતા, માથું કપાઈ ગયું હતું, છતાં પણ ધડ લડ્યા હતા અને તો પણ ઢીલ નહોતી આપી અને હંમેશા લડવા માટે તૈયાર રહ્યા હતા. અને ફક્ત પોતાના સમાજ માટે નહીં, અન્ય સમાજને સાથે રાખીને પણ એ લડાઈઓ લડેલી છે, એના ઇતિહાસ ગવા છે. એટલે મને એવું લાગે છે કે આ ભાજપીય નેતાઓને હવે ક્ષત્રિય સમાજનો છેદ ઉડાડવાનો અથવા તો એમની હવે મસ્કરી કરવાનો એક નવો શોખ જાગ્યો છે. પછી એ જયરાજભાઈ હોય, પરસોત્તમ રૂપાલા હોય કે અન્ય કોઈ ભાજપીય નેતા હોય, એવું લાગે છે કે હવે ક્ષત્રિય સમાજની પાછળ અથવા તો એમને નીચું બતાવવામાં હવે આ કોઈ બાકી નથી. જો કે આ સમગ્ર મામલે જયરાજસિંહની કોઈ પ્રતિક્રિયા આવી નથી, પણ તેઓ કહી રહ્યા છે કે હું મારી વાત પર મક્કમ છું. સમાજના કાર્યક્રમમાં કરેલી વાત ક્ષત્રિય સમાજની નહીં, જનરલ વાત હતી, દરેક સમાજની હતી. આપણી ગુલામી પાછળ કુસંપ, અંધશ્રદ્ધા અને વર્ણ વ્યવસ્થા હતી. જો કે હવે આ વિવાદ કોલેજના કાર્યક્રમમાંથી બહાર નીકળી લોકો વચ્ચે ચર્ચાવા લાગ્યો છે. ભાજપમાં ફરી રૂપાલાવાળી જોવા મળી રહી છે,
જેમાં હવે ક્ષત્રિય સમાજમાંથી જુદી જુદી પ્રતિક્રિયા સામે આવી રહી છે, જેમાં કેટલાક લોકો તેમના નિવેદન સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.